તો રામ રામ ડાયરા ને કેમ છે ડાયરો બધા મજામાં? તો બેક ટુ માય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. જો અમારી યુટ્યુબ ચેનલ અથવા અમારા વ્લોગમાં તમે નવો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ છે આપણી બનશે અને પરી. તો આપણે જવાનું છે દ્વારકા અને બેટ દ્વારકા ફરવા. પહેલાં આપણે જવાનું છે વિછ્યા. તો બનાવી રહેજો વ્લોગમાં. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ વિછ્યા ગુજુ કલેક્શનમાં કપડાં લેવા. તો આપણે આવી ગયા છે વિછ્યા બસ ડેપે અને જવાનું છે આપણે રાજકોટ. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ રાજકોટ બસ ડેપે અને રાતના વાગી ગયા છે 7 ને 8. તો આપણે જવાનું છે જમવા. થઈ જાય તો ફાઇનલી આપણે જમવા માટે માધવ રેસ્ટોરન્ટ ગોતી લીધું છે રાજકોટમાં. તો આપણે જમી લીધું છે ને આપણે આવી ગયા છીએ રાજકોટ રેલવે સ્ટેશન અને આપણે જવાનું છે હવે દ્વારકા. તો આપણે રેલવે સ્ટેશન આવી ગયા છીએ. તો આપણે રાજકોટથી દ્વારકાની ટિકિટ આપણે લઈ લઈશું. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ રેલવે સ્ટેશન રાજકોટ. કા હા સામે ટ્રેન પડી છે તો બધું આવી રહ્યા હંડુ. આ ટ્રેનનો ડબ્બો પડ્યો છે. એન્જિન ખરાબ થઈ ગયું છે, રિપેરિંગમાં ચાલે, કાલ થઈ જાય. હા બાબુભાઈ, હા હું લઈ ગયો કે ઉતાર તે ન કીધું. તો ફાઇનલી સવારના વાગી ગયા છે 6 અને આપણે આવી ગયા છીએ દ્વારકા રેલવે સ્ટેશને. તો આપણે આવી ગયા છીએ દ્વારકા અને આપણે ગોતવાની છે રિક્ષા. તો ફાઇનલી આપણે ગોતી લીધી છે રિક્ષા અને આપણે જવાનું છે રેસ્ટોરન્ટ જ્યાં આપણે રાખેલો છે રૂમ. તો ફાઇનલી આપણે આવી ગયા છે રેસ્ટોરન્ટ જ્યાં આપણે રાખેલો હતો રૂમ દ્વારકામાં. તો ગુડ મોર્નિંગ ડાયરો. તો દ્વારકાનો નજારો સવારનો. તો મોર્નિંગના 11 વાગી ગયા છે ને આપણે હવે ફ્રેશ થઈને જવાનું છે દરિયાકાંઠે. તો આપણે ફ્રેશ થઈને નીકળી ગયા છીએ દરિયાકાંઠે.
ગીતે કેવા સાંભળે ટાઈમ હો લાઈફ ના મજા આવે. તો ગુડ મોર્નિંગના વાગી ગયા છે 8 ને આપણે આજે જવાનું છે કાળિયા ઠાકરના દર્શન કરવા. તો બન્યા રહેજો વ્લોગમાં. દ્વારકામાં કુંડ છે તમને બતાવું. ત્યાં કૃષ્ણ ભગવાન નાવા આવતા એવું બધા કહે છે લોકો. તો બપોરના વાગી ગયા છે 2 અને આપણે આવી ગયા છીએ પાછા દરિયાકાંઠાનો નજારો જોવા.
તો ફાઇનલી આપણે એસટી બસમાં બેસી ગયા છે ને હવે આપણે જવાનું છે બેટ દ્વારકા. તો તમે જોઈ શકો છો આ ટાટા બિરલાની મોટામાં મોટી કંપની આવી ગઈ છે. તો તમે જોઈ શકો છો બેટ દ્વારકામાં જહાજ હોડીઓ ને બધું બંધ કરી દેવામાં આવ્યું છે, કારણ કે બ્રિજ બની ગયો પછી હોડીઓ ને એવું બધું બંધ થઈ ગયું છે. તો ફાઇનલી આપણે આવી ગયા છે બેટ દ્વારકા દર્શન કરવા. તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. તો ફાઇનલી આ છે બેટ દ્વારકાનો બ્રિજ. તો બ્રિજ તમને કેવું લાગ્યું કોમેન્ટમાં તમે જરૂર જણાવજો. તો આજનો વ્લોગ આટલો છે. વ્લોગ તમને કેવું લાગ્યું કોમેન્ટમાં તમે જરૂર જણાવજો. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે આગળ મળીએ બીજા વ્લોગમાં.